Today your new topic is minors and factors after exercise number 4.4. ગુજરાતીમાં ઉપનિશ્ચાયક અને સહઅવયવ કહેવાય છે. માઇનર એટલે કે ઉપનિશ્ચાયક, કોફેક્ટર એટલે કે સહઅવયવ. માઇનરનો મતલબ એને બતાવાય છે MIJ અને કોફેક્ટરને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ AIJ. હવે બંનેનો રિલેશન શું છે, બંનેને કઈ રીતે કાઉન્ટ કરવાનું, બહુ જ ઇઝી ટોપિક છે. આજનો ટોપિક એકદમ ઇઝી છે. તો વોટ ઇઝ AIJ એન્ડ રિલેશન બિટવીન M of IJ એન્ડ A of IJ. I means row, J means column. તો AIJ is equal to minus 1 raised to I plus J M of IJ. હવે જો બાય ચાન્સ તમને આ યાદ નહીં રહે તો પણ ચાલશે. હવે આપણે શોધવાનું કઈ રીતે, એક એક્ઝામ્પલથી હું તમને આ વસ્તુ જો બતાવું તો તમને વધારે ક્લિયર થશે. બટ આ જો તમે યાદ રાખશો તો આ ધીસ ઇઝ પ્રોપર મેથડ, બરાબર ને. એક્ઝામ્પલથી તમે એને એક્ઝામ્પલની રીતે યાદ રાખો તો બી ચાલશે. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. તો એક એક્ઝામ્પલથી આ વસ્તુ તમને સમજાવું. એક્ઝામ્પલ 20 લઉં, પછી એક્ઝામ્પલ 19 લઈશ. એક્ઝામ્પલ 20 કરાવીને એક્ઝામ્પલ 19 કરાવીશ. ફાઇન્ડ ધી માઇનર્સ એન્ડ કોફેક્ટર્સ ઓફ ઓલ ધી એલિમેન્ટ્સ ઓફ ડિટર્મિનન્ટ 1, -2, 4 એન્ડ 3. ચાલો, માઇનર એન્ડ કોફેક્ટર એટલે કે ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધવાના છે બધા જ ઘટકોના. હવે સમજો, આ જે ઘટક હોય ને તેને A11 કહેવાય, આ ઘટકને A12 કહેવાય, આ ઘટકને A21 કહેવાય અને આ ઘટક એટલે કે આ એલિમેન્ટને A22 કહેવાય. ઇટ મીન્સ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ. એટલે આ એના એલિમેન્ટને સ્મોલ a થી આપણે દર્શાવીએ છીએ. અને આ ધીસ ઇઝ IJ. આ ઇન્ડિકેટ કરે નંબર ઓફ રો અને જે ઇન્ડિકેટ કરે નંબર ઓફ કોલમ. ઓકે, હવે માઇનર, માઇનર એટલે M. અહીંયા તમે જો તો 4 એલિમેન્ટ છે તો એના 4 માઇનર મળશે એટલે કે 4 ઉપનિશ્ચાયક મળશે. M11, M12, M21 એન્ડ M22. હવે ઉપનિશ્ચાયક એટલે કે માઇનરનો મિનિંગ થાય છે કે જે એલિમેન્ટ હોય તે રો અને તે કોલમ તમારે કાઢી નાખવાની, બરાબર. હવે સમજો 11 એટલે આ થાય તો આ જે એલિમેન્ટ છે તેની રો અને તેની કોલમ કાઢી નાખો તો શું બચે? 3 બચે. જે તમે નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરતા હતા ને તે રીતે જ થશે. આ રો અને આ કોલમ જતી રહે તો 3 બચે. તો વોટ ઇઝ M11? ધેટ ઇઝ 3, બરાબર. હવે M12 તો 12 ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ. આ એટલે કે એ રો અને એ કોલમ નીકળી જાય તો કયો એલિમેન્ટ બચે? 4 બચે. તો ધેટ ઇઝ M12, બરાબર. વોટ ઇઝ M21? 21 સેકન્ડ રો ફર્સ્ટ કોલમ એટલે આ એલિમેન્ટની કોલમ અને આ એલિમેન્ટની રો કાઢો તો શું બચે? -2 બચે. તો ધેટ ઇઝ -2. એન્ડ M22 એટલે સેકન્ડ રો સેકન્ડ કોલમ, આ એલિમેન્ટ એટલે એ એલિમેન્ટની રો અને એલિમેન્ટની કોલમ કાઢી નાખો તો આ 1 બચશે. તો ધેટ ઇઝ 1. સો ધીસ ઇઝ કોલ્ડ ઉપનિશ્ચાયક ઓર યુ કેન કોલ ઇટ માઇનર ઇન ઇંગ્લિશ. થઈ ગયું. હવે કોફેક્ટર એટલે કે સહઅવયવ. કોફેક્ટર ધેટ ઇઝ A11, A12, A21 એન્ડ A22. તો વોટ ઇઝ ધી રિલેશન બિટવીન A એન્ડ M? તો અહીંયા બતાવેલું છે AIJ is equal to -1 raised to I plus J into MIJ. કંઈ ગભરાવાની જરૂર નથી, સિમ્પલ. A11 નો મિનિંગ થાય -1 raised to 1 plus 1, -1 raised to I plus J અને જે M11 ની વેલ્યુ આવેલી હોય તે M11 શું છે? 3. -1 raised to 2 plus 1 થશે, 3 1 ઝા 3. આ 1 2 છે એનો મતલબ -1 raised to 1 plus 2 અને M12 કેટલું છે? 4. -1 raised to 3 -1 થાય, -1 into 4 -4, બરાબર. A21 તો -1 raised to 2 plus 1 into M21. M21 શું છે? -2. -1 raised to 3 -1 થશે, -1 into -2 +2 થઈ ગયું. M22 A22 એટલે -1 raised to 2 plus 2 અને M22 that is 1. -1 raised to 4 1 4 -1 raised to 4 1 1 1 ઝા 1. સો આ થઈ ગયા કોફેક્ટર, આ થઈ ગયું માઇનર. This is how you can find the minors and cofactors of
2 ક્રોસ 2 ડિટર્મિનન્ટ. ઓર્ડર 2 ડિટર્મિનન્ટ 2 ઓર્ડરનો ડિટર્મિનન્ટ હોય તો એના ઉપનિશ્ચાયક અને સહઅવયવ એટલે કે માઇનર અને કોફેક્ટર આ રીતે ફાઇન્ડ કરી શકશો. હવે આપણે 3 ક્રોસ 3 નો ફાઇન્ડ કરીએ. એક એક્ઝામ્પલ રહી ગયેલું છે તે હું અત્યારે અહીં લખી દઉં છું. એક્ઝામ્પલ 19 ઉદાહરણ 19. ફાઇન્ડ ધી માઇનર એટલે કે ઉપનિશ્ચાયક ઓફ એલિમેન્ટ 6 6 નંબરના ઘટકનું ઓફ ડિટર્મિનન્ટ 1 2 3 4 5 6 7 8 9. હવે એલિમેન્ટ નંબર 6 એવું કીધેલું છે 6 નંબરનો ઘટક, તો કઈ રીતે કાઉન્ટ કરશો? 1 2 3 4 5 6 આ છઠ્ઠા નંબરનો ઘટક કહેવાય. એવું નથી કે ઘટકનો નંબર 6 છે એટલે 6 નંબરનો કહેવાય. બટ ધીસ ઇઝ હાઉ યુ કેન કાઉન્ટ એલિમેન્ટ નંબર 6 1 2 3 4 5 6 7 8 9. તો જે છઠ્ઠા નંબરનો એલિમેન્ટ છે તેનું માઇનર એટલે કે એ રો અને એ કોલમ નીકળી જાય તો એનું માઇનર શું બચે? છઠ્ઠા નંબરનો એલિમેન્ટ કયો છે? સેકન્ડ રો થર્ડ કોલમ. તો શું બચ્યું? એ રો અને એ કોલમ નીકળી ગઈ તો 1 7 અને આ 2 8. 3 ક્રોસ 3 માટે છે, 3 ઓર્ડર માટે. તો 8 1 ઝા 8 માઇનસ 7 2 ઝા. તો આ રીતે શોધાશે 3 ક્રોસ 3 નું માઇનર અને આ રીતે શોધાશે 2 ક્રોસ 2 નું માઇનર. અને પછી માઇનર આવી જાય તો કોફેક્ટર એટલે કે સહઅવયવ તો તમે શોધી જ શકો છો. બરાબર છે. હવે હું તમને આ રીતે જે રીતે 2 ક્રોસ 2 માટે માઇનર અને કોફેક્ટર ફાઇન્ડ કર્યા તેવી રીતે 3 ક્રોસ 3 માટે કરીએ. હું જેને થિયરી પાર્ટ એનો વધારે નથી કરાવતો. એનું રીઝન એ છે થિયરીમાં A11 કેપિટલ A11 એ ટાઈપનો આવશે ને તો થોડી કન્ફ્યુઝન રહેશે. આપણે એ વસ્તુને એક્ઝામ્પલથી જ સમજીએ તો તમને એ ક્વેશ્ચન ઇઝી લાગશે બધા. બરાબર. તો હવે એક એક્ઝામ્પલ કરાવું તમને. ધેટ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 21 એટલે કે ઉદાહરણ નંબર 21. એક્ઝામ્પલ નંબર 21. હવે એમાં એવું કીધું છે ફાઇન્ડ માઇનસ એન્ડ કોફેક્ટર્સ ઓફ ધી એલિમેન્ટ્સ 21 સ્કીપ કરીએ છીએ, પહેલાં 22 કરીશું. 22 કરશો એટલે 21 આવડી જ જશે. તો 22 ફાઇન્ડ માઇનસ એન્ડ કોફેક્ટર્સ ઓફ ધી એલિમેન્ટ્સ ઓફ ધી ડિટર્મિનન્ટ. આ ડિટર્મિનન્ટ આ રીતે આપેલું છે 2 6 1 -3 0 5 5 4 -7. આ ક્વેશ્ચન કરીને એક્ઝામ્પલ નંબર 19 હું તમને કરાવી દઈશ. હવે આમાં કીધેલું છે ફાઇન્ડ માઇનસ એન્ડ કોફેક્ટર્સ ઓફ ધી એલિમેન્ટ્સ ઓફ ધી ડિટર્મિનન્ટ. આ બધા જ એલિમેન્ટના માઇનર અને કોફેક્ટર એટલે કે ઉપનિશ્ચયક અને સહઅવયવ ફાઇન્ડ કરવાના છે. અને પછી એક વસ્તુ આપી છે તે વેરીફાઈ કરવાની છે. ક્વેશ્ચન જો 3 ક્રોસ 3 છે તો કેટલી વસ્તુ આવશે પહેલાં સમજો. M11 M12 M13 થઈ ગયું ફર્સ્ટ રો રિલેટેડ. હવે સેકન્ડ રો રિલેટેડ M21 M22 M23 M21 M22 M23. એલિમેન્ટ સ્મોલ એ પ્રમાણે લખાય. સ્મોલ આને શું કહેવાય? સ્મોલ a11 સ્મોલ a12 ધીસ ઇઝ ij. ધીસ ઇન્ડિકેટ્સ રો, ધીસ ઇન્ડિકેટ્સ કોલમ. આ રો બતાવે અને આ કોલમ બતાવે. હવે આ લાસ્ટમાં M31 M32 M33. હવે જોજો M11 નો મતલબ શું થાય? એ રો અને એ કોલમ કાઢી નાખવાની. આ રો અને આ કોલમ કાઢી નાખું તો આ બચશે. હવે આનો આન્સર આપણે ડાયરેક્ટ લખવાની પ્રેક્ટિસ કરીએ. 0 × -7 0 માઇનસ 5 4 ઝા 20 તો -20 આવશે. બરાબર. હવે M12 12 એટલે આ એલિમેન્ટ. આ રો અને આ કોલમ કાઢી નાખો તો બચશે 6 1 4 અને -7 -42 -4 -46. M13 ફર્સ્ટ રો થર્ડ કોલમ એટલે આ એલિમેન્ટ. આ રો અને આ કોલમ કાઢી નાખો ડાયરેક્ટ લખાશે. જો આને કાઢી નાખો તો શું બચે? 6 5 ઝા 30 30 -0 30. ડાયરેક્ટ પ્રેક્ટિસ કરવી જોઈએ. M21 ઇઝી છે. તમે
ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરેલી છે, નિશ્ચયકનું મૂલ્ય એ જ છે. M21 સેકન્ડ રો ફર્સ્ટ, આ થઈ ગયો M21. આ કોલમ અને આ રો નીકળી જાય, આ બે 7 3 ઝા 21 માઇનસ માઇનસ પ્લસ 21 માઇનસ 5 5 ઝા 25 -4 થશે. M22 તો 2 2 એટલે આ એલિમેન્ટ થશે, એટલે આ રો અને આ કોલમ તો 2 ઇન્ટુ -7 -14 માઇનસ 5 1 ઝા 5 માઇનસ 19. M23 જોજો 2 3 સેકન્ડ રો થર્ડ કોલમ, આ કોલમ અને આ રો એલિમેન્ટની નીકળી જાય તો શું બચે, આ અને આ નીકળી જશે તો 2 5 ઝા 10 માઇનસ 1 ઇન્ટુ -3 તો માઇનસ માઇનસ પ્લસ 10 પ્લસ 3 13 3 1 આ એલિમેન્ટ થશે. આ રો આ કોલમ નીકળી જાય 4 ઇન્ટુ -3 -12 માઇનસ 0 5 ઝા 0 તો આ -12 3 2 આ રો આ કોલમ કાઢી નાખો 4 2 ઝા 8 માઇનસ 30 -22 3 3 આ રો આ કોલમ 2 0 ઝા 0 માઇનસ 6 3 ઝા 18 અને આ માઇનસ છે એટલે -18 માઇનસ માઇનસ પ્લસ તો આ શું થશે +18 થઈ ગયું. હવે આ બધા માટે તમારે કોફેક્ટર સહઅવયવ શોધવાનું છે. હવે અહીંયા ધ્યાનથી સમજો. થ્રી ક્રોસ થ્રીનો ડિટર્મિનન્ટ હોય ને જ્યારે 3 ઓર્ડરનો, ત્યારે તમને આગળથી મેં કહેતો જ આવેલો છું, આ વસ્તુ યાદ રાખવાની. 3 ક્રોસ 3 ડિટર્મિનન્ટ માટે બંને ડાયાગોનલ પોઝિટિવ થઈ ગયું. એટલે કે કયા એલિમેન્ટની સાઇન ચેન્જ થશે, આ એલિમેન્ટ, આ એલિમેન્ટ, આ એલિમેન્ટ અને આ એલિમેન્ટ. આ એલિમેન્ટ કયો છે તો ધીસ ઇઝ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ 1 2, આ 2 1, આ 2 3 અને આ 3 2. બરાબર, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો થર્ડ કોલમ, થર્ડ રો સેકન્ડ કોલમ. આટલા એલિમેન્ટની સાઇન માઇનસ છે એટલે કે ચેન્જ થશે. તો કો ફેક્ટરમાં એ જ વસ્તુ અપ્લાય થશે. કઈ રીતે જો A11 તો A11 ની સાઇન પોઝિટિવ એટલે જે આવેલું હોય તે જ લખી દેવાનું. બરાબર, -1 + 1 2 થાય તો -1 + 2 +1 જ થાય, +1 × -20 આ જ આવશે. લોજિક એ છે. A12 નો મતલબ શું થાય, -1 + 1 + 2 ઇન્ટુ M12 ની વેલ્યુ -46, -1 + 3 એટલે -1 થશે, -1 × -46 +46. હવે અહીંયા જો 1 2 સાઇન ચેન્જ થાય છે તો માઇનસ હતું તો પ્લસ મળ્યું. બરાબર, એટલે જેટલા એલિમેન્ટની સાઇન અહીંયા માઇનસ છે ને તેટલા જ એલિમેન્ટની સાઇન ચેન્જ થશે કોફેક્ટર ફાઇન્ડ કરતી વખતે, એટલે કે સહઅવયવ શોધતી વખતે. તો 1 3 પર સાઇન ચેન્જ થતું નથી એટલે જે M13 તે જ A13. થર્ડ ઓર્ડર માટે, બરાબર, થર્ડ ઓર્ડર માટે આ રીતે કરી શકાશે. હવે A21 તો A21 એની સાઇન માઇનસ છે એટલે જે બી સાઇન હોય તે સાઇન ચેન્જ થશે. માઇનરની સાઇન -4 છે તો આ શું થશે +4. હવે આ 2 2 એની સાઇન ચેન્જ નથી થતી એટલે કે જે M22 તે જ A22. સમજ્યા તમે કઈ રીતે થાય છે. M23 તો 2 3 એમાં સાઇન માઇનસ આવે છે, એનો મતલબ M23 પરથી A23 શોધો તો સાઇન ચેન્જ થાય એટલે જો +13 હોય તો આ -13 થાય. 2 × 2 નો જે એક્ઝામ્પલ કરાયું ને તેને એ રીતે જ કરવાનો છે. 3 × 3 માટે આ મેથડ તમે કરશો તો ઇઝી રહેશે. M31 પ્લસ એટલે જે બી સાઇન હોય તે જ લઈ લેવાની એટલે આ -12 તો આ બી -12. M32 32 માં સાઇન માઇનસ એટલે સાઇન ચેન્જ થાય છે તો આ જો -22 હોય તો આ +22. 3 3 સાઇન ચેન્જ થતી નથી એટલે એ 3 3 પણ. ધીસ ઇઝ હાઉ યુ કેન સોલ્વ ધીસ કોફેક્ટર ઇન માઇનર. હવે આ ક્વેશ્ચનમાં જે બીજો ક્વેશ્ચન છે વેરીફાઈ કરવાનું છે એ કરી લઈએ. આની જે એક્સરસાઇઝ છે સ્વાધ્યાય તેમાં 3-4 દાખલા જ છે, એ તમે 3-4 ક્વેશ્ચન છે તમે આરામથી કરી શકશો. આ 2 ક્વેશ્ચન આવડી જશે તો એ આવડી જ જશે. હવે વેરીફાઈ કરવાનું છે, સાબિત ગુજરાતીમાં. વેરીફાઈ લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ આપેલી છે સ્મોલ a11 ઇન્ટુ કેપિટલ A31 પ્લસ
સ્મોલ a12 ઇન્ટુ કેપિટલ A32 પ્લસ સ્મોલ a13 ઇન્ટુ કેપિટલ A33 ઇઝ ઇક્વલ ટુ 0. સ્મોલ a11 એટલે એલિમેન્ટ, જે એલિમેન્ટ હોય તે 11 પર કયો એલિમેન્ટ છે? 2 છે, તો ધેટ ઇઝ સ્મોલ a11 2. કેપિટલ A31 એટલે કે કોફેક્ટર, કેપિટલ A એટલે કોફેક્ટર, A31 ની વેલ્યુ -12 પ્લસ A12 ફર્સ્ટ રો સેકન્ડ સ્મોલ a એટલે તમારો એલિમેન્ટ બતાવે, ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ -3. A32 કેપિટલ A32 એ કેટલું છે? 20. સ્મોલ a13 એટલે 5 આવશે એલિમેન્ટ, અને કેપિટલ A13 એટલે કે કોફેક્ટર, સહવયવ, કેપિટલ A33 18. તો હવે જોઈએ -24 પ્લસ માઇનસ માઇનસ 66 પ્લસ 18 5 ઝા 90, -90 પ્લસ 90 થઈ ગયું વેરીફાઈ. બરાબર, ઇઝી છે, ઇઝી છે આ, આઈ નો કે તમને બી આ ઇઝી જ લાગશે. હવે એક એક્ઝામ્પલ બાકી રહી ગયો છે, તે કરી લઈએ. લાસ્ટ એક્ઝામ્પલ 21. એ પણ આ રીતનો જ ક્વેશ્ચન છે. તો એક્ઝામ્પલ 21 એમાં કીધેલું છે ફાઇન્ડ માઇનસ એન્ડ ફેક્ટર ઓફ ધી એલિમેન્ટ. અહીંયા નામ છે ને એલિમેન્ટના નામ જ આપેલા છે, એટલે કે A11 A12 A13 A21 A22 A23 A31 A33 A32 and A33. માઇનર એન્ડ ફેક્ટર, કોફેક્ટર એટલે કે ઉપનિશ્ચાયક અને સહઅવયવ કોના શોધવાના છે? સ્મોલ a11 એન્ડ સ્મોલ a21. તો આનું માઇનર, આનો ઉપનિશ્ચાયક શું થશે? કેપિટલ M11. તો એ શું થશે? 11 એટલે આ એલિમેન્ટ, એ રો અને એ કોલમ કાઢી નાખો તો આ બે બચે A22 A33 માઇનસ આ બે A32 A23 થઈ ગયું. હવે કોફેક્ટર પછી ફાઇન્ડ કરીશું સહઅવયવ. A21 તો એનો માઇનર, એનો ઉપનિશ્ચાયક M21 થશે. બરાબર છે? M21 એટલે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, આ થશે. આ રો અને આ કોલમ કાઢી નાખો તો આ બે A12 A33 માઇનસ A32 એન્ડ A13 થઈ ગયું. હવે એનો કોફેક્ટર ફાઇન્ડ કરી લો. કેપિટલ A11 કેપિટલ A21. આ સાઇન ધ્યાન રાખવાની. થઈ ગયું. તો A11 એટલે કે આ 11 એટલે તેમાં જે સાઇન હોય તે જ રહે છે, તો આ બેઠું જ રહેશે. A22 A33 માઇનસ A32 A23 થઈ. A21 એટલે આ, બરાબર, એટલે કે જે બી એનું માઇનર, જે બી ઉપનિશ્ચાયક હોય એનું ચિહ્ન બદલવાનું તો તમને એનો સહઅવયવ કોફેક્ટર મળશે 21માં. તો આનું ચિહ્ન બદલો તો બહાર ઓછા આવી જાય, ઓછાના કાઉન્સમાં આવી રીતે થશે. તો એના સહઅવયવને આ રીતે લખાય, ઓછા ઓછા વત્તાને પહેલાં લખીએ. A32 A13 A12. અહીંયા ચિહ્ન બદલાય છે એટલે આનું ચિહ્ન બદલાઈ ગયું, આ ઓછા થઈ ગયું અને આ વત્તા. સિમ્પલ. હવે એક્સરસાઇઝ નંબર 4.4 એમાં ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2માં બે ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4માં આવી રીતે લખેલું છે, યુઝિંગ કોફેક્ટર્સ ઓફ એલિમેન્ટ્સ ઓફ સેકન્ડ રો ઇવેલ્યુએટ સેકન્ડ રો. હવે આવી રીતે એક ડિટર્મિનન્ટ આપેલું છે 5 3 8 2 0 1 1 2 3. સેકન્ડ રોનો યુઝ કરીને આ ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં કરેલું. સેકન્ડ રો એટલે આનું સાઇન ચેન્જ થશે તો -2, એના બ્રેકેટમાં એ રો, એ કોલમ નીકળી જાય તો શું બચે? 3 3 ઝા 9 માઇનસ 8 2 ઝા 16, 9 માઇનસ 16 -7. હવે આ 0 છે તો 0 લખવાની જરૂર નથી. આ 1 તો અહીંયા સાઇન ચેન્જ થાય છે, +1 છે તો -1.
એ રો અને એ કોલમ કાઢી નાખો તો આ રો જતી રહી, આ કોલમ 5 2 ઝા 10 માઇનસ 3 1 ઝા 3, 10 માઇનસ 3 7, માઇનસ માઇનસ પ્લસ 14. તો સેકન્ડ રોનો યુઝ કરીને આ રીતે તમે ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરી શકો. ધીસ વોઝ ક્વેશ્ચન નંબર 3. ઇઝી છે, આવી રીતે તમે શોધી ગયેલા છો પહેલી એક્સરસાઇઝમાં. પછી ક્વેશ્ચન 4 બી એવું છે કે યુઝિંગ કોફેક્ટર્સ ઓફ એલિમેન્ટ્સ ઓફ થર્ડ કોલમ, એમાં થર્ડ કોલમ પરથી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો હવે આવડી જશે. આ સાઇન ધ્યાન રાખવાના, જ્યાં સાઇન ચેન્જ થતું હોય ત્યાં કરવાનું. ડિટર્મિનન્ટની વેલ્યુ જે આપણે ફાઇન્ડ કરતા ને એક્સરસાઇઝ 4.1માં, તે જ ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 છે. બટ જે રો અને જે કોલમ કીધેલી છે એ લઈને તમે ફાઇન્ડ કરજો. ક્વેશ્ચન 3 થઈ ગયું છે. ક્વેશ્ચન 1 2 અને 4 એ તમે કરી શકશો.